निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। चलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 ના અગત્યના એક ચેપ્ટર દ્વિઘાત સમીકરણ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ જે ચેપ્ટર છે એ બોર્ડની અંદર ટોટલ 6 ગુણનું પૂછાય છે, જેમાંથી મેં અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે 1 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અને એક પ્રશ્ન પૂછાય છે 3 ગુણનો। હવે આ જે 3 પ્રશ્નો પૂછાય છે એમાં ક્યારેક ફેરફાર થઈ શકે। જે 3 ગુણનો પ્રશ્ન છે એની જગ્યાએ 4 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે। જે માર્ચ 2020 ની અંદર પરીક્ષા લેવાની એમાં પણ ફેરફાર થયો હતો। જેમ કે ટોટલ અહીંયા ચેપ્ટર છે એ પ્રમાણે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, એ ચેપ્ટરનો પ્રશ્ન 4 માર્કમાં પૂછાય છે। જ્યારે આમાં ફેરફાર થઈ અને આનો જે 3 ગુણનો પ્રશ્ન છે દ્વિઘાતનો, એ દ્વિચલમાં પૂછાઈ ગયો અને દ્વિચલનો દ્વિઘાત 4 માર્કનો જે પ્રશ્ન હતો એ દ્વિઘાત સમીકરણની જગ્યાએ 3 માર્કમાં પૂછાઈ ગયો। એટલે ટૂંકમાં આની અંદર ફેરફાર થઈ શકે, ઇન્ટરચેન્જ માર્ચ 2020 માં પણ થયો હતો। તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવી છે। તો પહેલા દ્વિઘાત સમીકરણ શું તમને ખબર હોવી જોઈએ। તો તમે દ્વિચલ બહુપદી ભણી ગયા છો, સોરી દ્વિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું કે દ્વિઘાત બહુપદી આપણે જે ભણ્યા છે એનું વ્યાપક સ્વરૂપ આવું હતું, p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c। આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ હતું। અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ ભણવું છે। દ્વિઘાત સમીકરણ જો મિત્રો ફેરફાર નથી, આ જે બહુપદી હતી એની અંદર ફક્ત p of x બરાબર 0 લેવામાં આવે છે। અહીંયા ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર તમે 0 મૂકી દો એટલે એ થઈ જશે દ્વિઘાત સમીકરણ। કયું દ્વિઘાત સમીકરણ થઈ જશે? ક્યારે? તો કે જે દ્વિઘાત બહુપદી છે એના બરાબર 0 મૂકવામાં આવે ત્યારે। તો હવે આપણને ખબર પડી ગઈ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે। તો જુઓ આપણે લખીએ, દ્વિઘાત બહુપદીનું બહુપદી, આ દ્વિઘાત બહુપદી તો આપણે જોઈ લીધી, પણ દ્વિઘાત સમીકરણ જેનું વ્યાપક સ્વરૂપ આપણે આવું આપીએ છીએ કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં એક શરત યાદ રાખવાની કે a is not equal to 0 અને abc belongs to r। a ની કિંમત 0 નથી અને abc ત્રણેયની કિંમત વાસ્તવિક સંખ્યા r માંથી છે। તો અહીંયા a શું છે તો કે a એ x વર્ગનો સહગુણક છે। શું છે? x વર્ગનો સહગુણક। b છે x નો સહગુણક અને c છે અચળ પદ। જેમ બહુપદીમાં હતું એ જ રીતે છે, ફક્ત બરાબર 0 એક જ વધારાનો નિયમ લાગુ પડે છે। એક જ વધારાની ટોપિક યાદ રાખવાનો કે બરાબર 0 કરવા પડે, બાકી દરેકે દરેક શરત પ્રમાણે બધું જ એમ નામ જ છે। બરાબર છે, બાકીનું બધું એમ નામ છે। હવે આપણને એક બીજું ખબર પડે, દ્વિઘાત સમીકરણના વધુમાં વધુ ઉકેલ કેટલા મળે। તો તમે લોકો બહુપદી ભણતા હતા ત્યારે તમને એવું કીધું હતું કે દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ 2 જ શૂન્યો મળી શકે। તો અહીંયા દ્વિઘાત સમીકરણ છે, આપણે તો ફક્ત બરાબર 0 જ લઈએ છીએ। તો એનો મતલબ એવો થાય કે દ્વિઘાત સમીકરણ હોય તો એના વધુમાં વધુ 2 જ શૂન્યો મળી શકે, 2 થી વધારે શૂન્યો મળી શકે નહીં। 2 થી ઓછા મળે પરંતુ 2 થી વધારે મળે નહીં। હવે જ્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ હિન્દુ સંસ્કૃતિની અંદર બ્રહ્મગુપ્ત
આ બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપેલો હતો આગળ. એ પછી શ્રીધર આચાર્યએ આપ્યો. પહેલા દ્વિઘાત સમીકરણનો ઉકેલ બ્રહ્મગુપ્તે આપ્યો તો એ વખતે એને આપ્યો તો ત્યારે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આવું લેતા હતા: ax વર્ગ વત્તા bx બરાબર -c. ત્યાર મુજબ જોઈએ તો દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આવું છે: ax નો વર્ગ વત્તા bx બરાબર -c. જો આ બંનેમાં ફેર લાંબો કઈ છે નહીં, આ માઇનસ ને હું આ બાજુ લઉં એટલે મને અહીંયા પ્લસ c મળે છે બરાબર 0. બરાબર છે, કઈ બીજું કઈ છે નહીં. પણ આ સમીકરણ લઈ અને બ્રહ્મગુપ્તે ઉકેલ આપ્યો હતો. ત્યાર પછી શ્રીધર આચાર્યએ આનો ઉકેલ આપ્યો. એ શ્રીધર આચાર્યએ જે ઉકેલ આપ્યો છે, કોને યાદ રાખજો નામ? શ્રીધર આચાર્ય. તો આ શ્રીધર આચાર્યએ જે ઉકેલ આપેલો છે એ આપણે આગળ જોઈશું, પણ અત્યારે આપણે આની ચર્ચા ઉપર નથી ઉતરતા. અત્યારે આપણે દ્વિઘાત સમીકરણ તરફ આવીએ છીએ. તો આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે કીધું. એનો મતલબ કે તમે કોઈ પણ સમીકરણ મેળવો એટલે હંમેશા મોટામાં મોટી ઘાત તમને 2 જ મળવી જોઈએ. બરાબર છે. પછી બીજું, જો 2 થી ઓછી ઘાત મળે તો એને દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં. 2 થી વધારે ઘાત મળે તો પણ તેને દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં. આ યાદ રાખજો. આના ઉપર આપણે જોઈએ સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1. એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા સમીકરણો છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. જો સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1, સ્વાધ્યાય 4.1 એનો દાખલા નંબર 1. એની રકમ એવી છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ? દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. એટલે તમને જે સમીકરણ આપે છે એ સમીકરણ દ્વિઘાત છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. તો જુઓ, પહેલો x વત્તા 1 નો વર્ગ બરાબર 2 ગુણ્યા x ઓછા 3. x વત્તા 1 નો વર્ગ બરાબર 2 ગુણ્યા x ઓછા 3. આવું તમને આપેલું છે. તો જુઓ આ છે કે નહીં દ્વિઘાત સમીકરણ આપણે ચેક કરવું છે. તો સૌથી પહેલા અહીંયા વર્ગ છે, આપણે વર્ગનું વિસ્તરણ આપી દઈએ. તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજું પદ એટલે કે 1 નો વર્ગ બરાબર આ 2 ને અંદર ગુણી દો 2x માઇનસ 3 દુને 6. બરાબર છે. આ 3 રકમમાં છે, જુઓ જોઈએ એટલે 3 દુને 6 થયા. ત્યાર પછી તેથી x નો વર્ગ માઇનસ 2 કા 2x પ્લસ 1. આ બંનેને આ બાજુ લાવવું તો 2x થશે માઇનસ 2x, 6 થશે પ્લસ બરાબર 0. તેથી x નો વર્ગ માઇનસ 2x માઇનસ 2x એટલે ટોટલ થશે માઇનસ 4x અને પ્લસ 1 અને પ્લસ 6 એટલે ટોટલ થશે પ્લસ 7 બરાબર 0. જુઓ જોઈએ અહીંયા ax વર્ગ પ્લસ bx પ્લસ c સ્વરૂપ મળી ગયું અને સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. એટલે કે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. અહીંયા ઘાત 2 મળતી હતી એટલે દ્વિઘાત સમીકરણ છે. જો મોટામાં મોટી ઘાત 2 ન મળે તો દ્વિઘાત સમીકરણ નથી એવું કહેવાનું થાય. જોઈએ આપણે દાખલા નંબર 2. આનો જ બીજો દાખલો જુઓ. એની અંદર શું રકમ છે? તો કે x વર્ગ માઇનસ 2x બરાબર માઇનસ 2 ગુણ્યા 3 માઇનસ x આવું આપેલું છે આપણને. તો જુઓ, તેથી x વર્ગ માઇનસ 2x બરાબર આ 2 ને ગુણી દો માઇનસ પ્લસ માઇનસ 3 દુને 6 માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2x અને 6 ને હું આ બાજુ લાવીશ તો શું થશે?
x વર્ગ માઇનસ 2x 6 થશે પ્લસ આ 2x થશે માઇનસ બરાબર 0. તેથી x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2x અને 2x એટલે માઇનસ 4x વત્તા 6 બરાબર 0. તો જુઓ અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે તો કે હા, એટલે કે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ટૂંકમાં આપણને ખબર કેવી રીતે પડશે દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો આપણે ફક્ત એ જ જોવાનું થશે કે છેલ્લે સાદુરૂપ આપતા આપતા જ્યારે અંતમાં આવી જઈએ કે હવે સાદુરૂપ નથી આપી શકતા ત્યારે જોવાનું મોટામાં મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત સમીકરણ છે, મોટામાં મોટી ઘાત 2 ન મળે તો દ્વિઘાત સમીકરણ નથી. હવે જોઈએ આગળનો આપણે ત્રીજો દાખલો આનો. અહીંયા બંને આપણને દ્વિઘાત સમીકરણો મળે છે. ત્રીજો દાખલો જોઈએ એમાં દ્વિઘાત સમીકરણ મળે છે કે નથી મળતું આપણે ચેક કરીએ. તો 3 નંબરની રકમ આવી આપેલી છે કે x - 2 ગુણ્યા x + 1 બરાબર x - 1 ગુણ્યા x + 3 આવી રકમ તમને આપેલી છે. તો જુઓ હું અહીંયા ગુણાકાર કરું છું અંદર તો શું થશે? x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ x ગુણ્યા 1 એટલે x માઇનસ પ્લસ માઇનસ 2 ગુણ્યા x એટલે 2x માઇનસ પ્લસ માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2. આનો કરો ગુણાકાર તો x નો વર્ગ x ગુણ્યા 3 એટલે પ્લસ 3x માઇનસ પ્લસ માઇનસ x ગુણ્યા 1 એટલે x માઇનસ પ્લસ માઇનસ 3 × 3. તેથી હવે હું આ દરેક પદને આ બાજુ લાવીશ તો જુઓ આ x નો વર્ગ પ્લસ x માઇનસ 2x માઇનસ 2 એમના એમ. હવે આ પ્લસ છે એ થશે માઇનસ, આ પણ પ્લસ થઈ એ થશે માઇનસ, આ માઇનસ છે તો એ થશે પ્લસ, આ માઇનસ છે તો એ પણ થશે પ્લસ 3 બરાબર 0. આ પ્લસ x વર્ગ માઇનસ x વર્ગ કેન્સલ. હવે જુઓ કે તેથી આ પ્લસ x એટલે ટોટલ થશે 2x માઇનસ 2x માઇનસ 3x માઇનસ 2 માઇનસ પ્લસ 3 બરાબર 0. જુઓ પ્લસ 2x માઇનસ 2x કેન્સલ તો કેટલા વધશે? માઇનસ 3x પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 જશે 1, મોટા પદની નિશાની પ્લસ બરાબર 0. જુઓ અહીંયા x ચલ પદની મોટામાં મોટી ઘાત કેટલી મળી આપણને? 1 મળી. એનો મતલબ આ જે છે એ કેવું સમીકરણ થશે? સુરેખ સમીકરણ થશે. પરંતુ આપણે કેવું સમીકરણ છે કે નહીં ચેક કરવાનું છે, દ્વિઘાત. તો આ દ્વિઘાત સમીકરણ છે નહીં, એટલે કે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. એટલે કે તમને જે આપેલું છે એ દ્વિઘાત સમીકરણ નથી. આ જોયો આપણે દાખલા નંબર 3. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. જુઓ દાખલા નંબરની 4 ની રકમ તમને શું આપેલી છે કે 4 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે x - 3 ગુણ્યા 2x + 1 બરાબર x ગુણ્યા x + 5. આ ચેક કરવું છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો જુઓ સૌથી પહેલા આ x ને ગુણી દો, x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ, x ગુણ્યા 1 એટલે પ્લસ 1, 3 ને ગુણો 3 દુને 6x નિશાની માઇનસ પ્લસ એટલે માઇનસ, માઇનસ પ્લસ માઇનસ 3 × 3 બરાબર 2 નો ગુણાકાર કરીએ x નો વર્ગ પ્લસ 5x. આ બંને પદને હું આ બાજુ લાવીશ તો કેવા થશે? માઇનસ. તેથી 2x નો વર્ગ પ્લસ 1 માઇનસ 6x માઇનસ 3 માઇનસ x નો વર્ગ પ્લસ છે એટલે માઇનસ થયા, આ પણ પ્લસ છે તો માઇનસ 5x બરાબર 0.
चलो 2x वर्ग मांथी x वर्ग बाद करिए એટલે x નો વર્ગ માઈનસ 6x માઈનસ 5x માઈનસ માઈનસ પ્લસ તો માઈનસ 6 ને 5 11x પ્લસ 1 માઈનસ 3 માઈનસ પ્લસ માઈનસ મોટા પદની નિશાની 3 માંથી 1 બાદ કરીએ મળશે 2 બરાબર 0 તો જુઓ અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી મળે છે તો કે 2 મળે છે એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે જો મોટામાં મોટી ઘાત 2 મળે તો આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે મોટામાં મોટી ઘાત 2 ન મળે તો આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ચલો આ હતો દાખલા નંબર 4 પછી 5 નંબર સાથે સાથે જોઈ લઈએ જુઓ શું રકમ આપેલી છે તો કે 2x - 1 ગુણ્યા x - 3 બરાબર x + 5 ગુણ્યા x - 1 ચલો કરીએ ગુણાકાર તેથી સૌથી પહેલા આ 2x નો ગુણાકાર x ની સાથે તો 2x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 2x ગુણ્યા 3 એટલે 3 દુ ને 6x માઈનસ પ્લસ માઈનસ 1 ગુણ્યા x એટલે x માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ x ગુણ્યા 1 એટલે x પ્લસ 5 એકા 5x પ્લસ માઈનસ માઈનસ 5 એકા 5 તેથી 2x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 6x અને x એટલે માઈનસ 7x પ્લસ 3 m ના m આ દરેક પદને હું આ બાજુ લાવું તો કેવા થશે નિશાની દરેકની ઉલટાઈ જશે તો આ પ્લસ છે એ થશે માઈનસ x નો વર્ગ આ માઈનસ છે એ થશે પ્લસ x આ પ્લસ છે એ થશે માઈનસ 5x આ માઈનસ છે એ થશે પ્લસ 5 બરાબર 0 તેથી 2x વર્ગ માઈનસ x વર્ગ એટલે ટોટલ કેટલા વધશે x વર્ગ માઈનસ 7x માઈનસ 5x 7 ને 5 12 કારણ કે માઈનસ માઈનસ પ્લસ તો માઈનસ 12x વત્તા x માઈનસ પ્લસ માઈનસ તો 12x માંથી એક બાદ કરો એટલે કેટલા 11x એવી રીતે ન ફાવે તો માઈનસ પ્લસ માઈનસ 5x માંથી x કાઢો એટલે માઈનસ 4x અને માઈનસ 7x એટલે માઈનસ 11x પ્લસ પ્લસ બંને પ્લસ છે એટલે 5 ને 3 પ્લસ 8 બરાબર 0 જુઓ જોઈએ સૌથી મોટી ઘાત કેટલી છે સૌથી મોટી ઘાત 2 છે એટલે કે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આ હતો આપણો દાખલા નંબર 5 ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 6 જે છે એ તમને હોમવર્ક ની અંદર આપું છું અહીંયા તમને હોમવર્ક લખી દઉં છું સાથે સાથે સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 એનો દાખલા નંબર 6 ત્યારબાદ હોમવર્ક ની અંદર તમને એક આપીશું દાખલા નંબર 8 પહેલાના આ બંને દાખલા આપું છું એક સાતમો દાખલો આપણે બાકી રાખેલો છે એ દાખલો આપણે ગણીએ જુઓ દાખલા નંબર 7 ની રકમમાં શું કીધું છે દાખલા નંબર 7 x + 2 ની 3 ઘાત બરાબર 2x into x² - 1 x + 2 ની 3 ઘાત into x² - 1 આ દાખલો આપણે ગણવાનો છે તો હવે ધોરણ 9 ની અંદર તમે લોકો સૂત્ર ભણીને આવ્યા છો કે x + y કૌંસ ઉપર વર્ગ હોય ઘન હોય
તો આનું સૂત્ર શું છે? તમે ધોરણ 9 માં આના બે સૂત્રો ભણીને આવ્યા છો. સૌથી પહેલા તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન, બરાબર છે. પછી વત્તા 3xy ગુણ્યા કૌંસમાં x પ્લસ y. એક તમે આ સૂત્ર ભણીને આવેલા છો. ત્યાર પછી તમે કયું સૂત્ર ભણ્યા છો? એક આવું ભણ્યા છો, x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3x વર્ગ y વત્તા 3xy નો વર્ગ. કંઈ જ નથી. આ બંને સૂત્રની અંદર આ 3xy ને x ની સાથે અને 3xy ને y ની સાથે ગુણીને બંને પદ મૂકેલા છે. તો આ બે માંથી આપણે કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. રકમ જોઈ લ્યો શું આપેલી છે, તો કે x વત્તા 2 ની 3 ઘાત બરાબર 2x ગુણ્યા x વર્ગ ઓછા 1 જોવો જોઈએ છે ને. હા, x વત્તા 2 ની 3 ઘાત બરાબર 2x કૌંસમાં x વર્ગ માઇનસ 1. તો આપણે જુઓ આ બે માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું તો આ સાદુરૂપ આપવું પડશે, અને એનો ઉપયોગ કરીશું તો પણ વર્ગનું સાદુરૂપ તો આપણે આપવું જ પડશે. એટલે આપણે પહેલા સૂત્રનો જ ઉપયોગ કરીએ. તો પહેલા પદનો ઘન એટલે કે x નો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે કે 2 નો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, બીજા કૌંસની અંદર પહેલું પદ વત્તા બીજું પદ બરાબર આ 2x ને આની સાથે ગુણી દઈએ તો 2 એકા 2 x ની 3 ઘાત માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2x. ચલો, તેથી x નો ઘન પ્લસ 2 નો ઘન 2 દુ 4 4 દુ ને 8 વત્તા 3 દુ ને 6x કૌંસમાં x વત્તા 2 બરાબર 2x ની 3 ઘાત માઇનસ 2x. તેથી x નો ઘન વત્તા 8 વત્તા 6 એકા 6 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા 6 દુ ને 12 x બરાબર 2x નો ઘન માઇનસ 2x. આ બંને પદને હું આ બાજુ લાવું તો કેવા થશે? માઇનસ. તેથી x નો ઘન વર્ગ વાળું પદ હું પહેલા લખી નાખું 6x નો વર્ગ, x વાળું પદ પણ હું પહેલા લખું પ્લસ 12x અને પછી હું લખું અચળ પદ પ્લસ 8. અને આ બાજુ લાવું તો કેવા થશે? માઇનસ 2x નો ઘન, માઇનસ 2x ને આ બાજુ લાવીએ તો કેવા થશે? પ્લસ 2x બરાબર 0. ચલો, અહીંયા x નો ઘન પ્લસ, અહીંયા 2x નો ઘન માઇનસ, પ્લસ માઇનસ માઇનસ 2x ઘનમાંથી x અંક બાદ કરીએ વધશે x નો ઘન, મોટા પદની નિશાની માઇનસ x વર્ગ વાળું પદ એક જ છે તો પ્લસ 6x નો વર્ગ, x વાળા પદ 2 છે બંને પ્લસ છે તો 12 ને 2 પ્લસ 14x અને વત્તા 8 બરાબર 0. એટલે કે જુઓ અહીંયા મોટામાં મોટું જે સમીકરણ છે એની વધારેમાં વધારે ઘાત કેટલી છે? 3 છે. એટલે કે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. થઈ ગયું? સરસ. ચલો, તો આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ આપણે ચેક કરતા હતા. હવે એક બીજી યાદ રાખો વસ્તુ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરતી વખતે કેટલી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો એક તો પહેલા તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ નિશાનીની ભૂલ ન થાય, કારણ કે આ ચેપ્ટરના 6 ગુણ છે અને સહેલું ચેપ્ટર કહેવાય. જો મગજમાં બેસી જાય તો ચેપ્ટરમાં ક્યારેય પણ ભૂલ ન પડે. એક તમે ભણો છો દ્વિચલ સુરેખ સમીકરણ, જો તમે ભણીને આવ્યા આ બે વચ્ચેનો ભેદ યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને આ ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. આ બંને વચ્ચેમાં ફેર શું છે તમે યાદ રાખી લ્યો કે અહીંયા દ્વિચલ છે, અહીંયા દ્વિઘાત છે. એટલે 2 ચલ વાળું સુરેખ સમીકરણ અને 2 ઘાત વાળું સમીકરણ.
ફેરફાર ઉપર બે ચલ આવે, નીચે બે ઘાત આવે. હવે આ દાખલા પૂરા થાય ત્યાર પછી હવે આપણે શીખવા છે કે જે દ્વિચલની અંદર આપણે ભણ્યા હતા કે તમને કોઈ શરતો આપેલી હોય અને એ શરતોને આધારે આપણે સમીકરણ કેવી રીતે બનાવી શકીએ. તો આ દ્વિઘાતની અંદર પણ શરતને આધારે સમીકરણ બનાવવાનું આપણે શીખવું છે. તો એના માટે શું કરશું, કેવી રીતે યાદ રાખવું કયો દાખલો દ્વિચલનો છે અને કયો દાખલો દ્વિઘાતનો છે. તો પહેલો મેઇન પોઈન્ટ કે જ્યારે તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ભણો છો ત્યારે તમને અલગ અલગ બે શરતો આપેલી છે કે મેં એવું કીધું હોય કે માતાની ઉંમર અને પુત્રની ઉંમરનો સરવાળો 14 વર્ષ છે તથા 5 વર્ષ પછી માતાની ઉંમર તે વખતની પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે અહીં આપણને બે સમીકરણ મળતા હતા કે બંનેની ઉંમરના સરવાળા ઉપરથી પહેલું સમીકરણ અને માતાની ઉંમર એ પુત્રની ઉંમરની તે વખતની ઉંમર કરતા 5 વર્ષ પહેલા પછી કે પહેલાની ઉંમર કરતા 3 ગણી એટલે એના ઉપરથી આપણે બીજું સમીકરણ ગણતા હતા. અહીંયા એવું નહીં આપેલું હોય, અહીંયા ફક્ત એક જ સમીકરણ માટેની શરત હશે. જેમ કે તમને એવી શરત આપેલી હોય કે રોહન એ તેના પિતા કરતા 26 વર્ષ નાનો છે. તો એના ઉપરથી તમારે સમીકરણ બંનેની ઉંમર ધારવાની થાય ને પછી એવું કીધું હોય કે 5 વર્ષ પછી રોહન અને તેના પિતાની ઉંમરનો ગુણાકાર કેટલો. તો જો શબ્દ ગુણાકાર, એક ગુણાકાર શબ્દ આવે, ભાગાકાર શબ્દ આવે, વર્ગ શબ્દ આવે એટલે હંમેશા દ્વિઘાત સમીકરણ જ હોય. આ તમે એક યાદ રાખજો, બરાબર છે. એક એટલું યાદ રાખવાનું ખાસ, દ્વિઘાત અને દ્વિચલમાં શું ફેરફાર છે. કારણ કે અહીંયા ખબર પડે તમને યુગ્મ એટલે આની અંદર બે સમીકરણો બને અને અહીંયા ફક્ત એક જ સમીકરણ બને. અહીંયા બે સમીકરણ મેળવી અને ઉકેલ મેળવવાનો છે, અહીંયા ફક્ત એક જ સમીકરણ મેળવી અને ઉકેલ મેળવવાનો છે. એટલે ઉકેલ મેળવવાના દાખલાની અંદર મિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે બીજું, આટલું મેળવી લીધા પછી તમે જ્યારે આગળ ગણતરી કરો, તમને ધારો કે સમીકરણ મળી જાય ત્યાર પછીની જે ગણતરી કરીશું એની અંદર એક નિશાનીની ભૂલ થવા નહીં દઈએ, બરાબર છે. પછી આપણે ધોરણ 8 અને 9 ની અંદર અમુક સૂત્રો ભણીને આવ્યા છીએ. જેમ કે પહેલું સૂત્ર x + y નો કૌંસ ઉપર વર્ગ, તો શું થશે, પેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ત્યાર પછી આવું સૂત્ર ભણીને આવ્યા x - y નો વર્ગ એટલે પેલા પદનો વર્ગ -2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પછી એક આપણે આવું ભણીને આવ્યા એક વખત માઇનસ અને એક વખત પ્લસ હોય તો પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. પછી આપણે હમણાં જોયું એ પ્રમાણે ઘનનું સૂત્ર ભણીને આવી ગયા x + y નો ઘન બરાબર x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy બીજા કૌંસમાં x + y. તો આવી રીતે જે અવયવીકરણ અને વિસ્તરણના સૂત્રો ભણીને આવ્યા છીએ એ સૂત્રો પણ યાદ રાખવા પડશે. આ 3 ઘાત વાળું સૂત્ર તો લગભગ બહુ ઓછું, પણ આ જે વર્ગવાળા સૂત્રો છે એ સૂત્રોનો ઘણો બધો આની અંદર ઉપયોગ આવશે. ત્યાર પછી તમે અવયવ પાડતા શીખીને આવ્યા છો, જે આપણે હમણાં છેલ્લે બહુપદીમાં પણ જોયું હતું. અમુક અવયવ પાડવામાં એવું હતું કે પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કરી એના એવા બે ભાગ પાડતા હતા કે જેથી મધ્યમ પદ આપણને મળે, યાદ હોય તો એનો પણ ઉપયોગ આપણે આની અંદર કરવો પડશે. એટલે એ બધા સૂત્રોને ફરી અને એક વખત યાદ કરી લ્યો એટલે એ સૂત્રો આપણે અહીંયા ઉપયોગમાં આવશે, બરાબર છે. તો આની અંદર આપણે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ જોયું. દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું કીધું હતું આપણે, બ્રહ્મગુપ્તે કીધું હતું એ પ્રમાણે ax² વત્તા bx બરાબર -c, આવું કીધું હતું ને. આ બ્રહ્મગુપ્તે આપેલું દ્વિઘાત સમીકરણનું સૂત્ર આવું હતું. ત્યાર પછી આપણે વ્યાપક સ્વરૂપ જોયું કે ax²
વત્તા bx વત્તા c બરાબર 0. આ સમીકરણ બહુપદીના દ્વિઘાત સમીકરણને મળતું આવે છે એ પણ આપણે જોયું, બરાબર છે. એટલે આટલી વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો અને ત્યાર પછી તમને અમુક સમીકરણો આપ્યા હતા, દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ આપણે ચેક કરતા પણ શીખી ગયા. ક્યારે ખબર પડી જાય? તો છેલ્લું સાદુરૂપ આપતા જાઓ એટલે છેલ્લે જે સાદુરૂપ મળે એની અંદર જો મોટામાં મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત સમીકરણ છે, નહીતર દ્વિઘાત સમીકરણ નથી. એટલે આટલું આપણે ભણી ગયા. હવે આગળ એવું આવે છે કે તમને દ્વિચલની જેમ કોઈ રકમ આપેલી હોય અને એની અંદર જે બે સમીકરણો બનાવતા હતા એવી રીતે અહીંયા તમે દ્વિઘાતનું સમીકરણ બનાવો, એવું આપણે શીખવાનું છે. પરંતુ એ દ્વિઘાતનું સમીકરણ બનાવતા જે આપણે શીખીશું એ હવે પછીના લેક્ચરની અંદર શીખવાડીશ, જેની અંદર આપણે એવું શીખીશું કે તમને જે રકમ આપેલી હોય એનું દ્વિઘાત સમીકરણ કેવી રીતે બનાવી શકાય. પણ હવે એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈએ.